નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. આંગણવાડી પ્રાથમિક શાળાઓને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી જે નવી યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. મ્યુનિની દૂધ સંજીવની યોજના હેઠળ આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આંગણવાડી પ્રાથમિક શાળાના બાળકોને દૂધ આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. મ્યુનિની જે દૂધ સંજીવની યોજના હેઠળ આંગણવાડીના લગભગ 3 થી 6 વર્ષના બાળકો પ્રાથમિક શાળાના ધોરણ 5 સુધીના 1.56 લાખ બાળકોને દૂધ આપવાની શરૂઆત કરાઈ છે. આંગણવાડીના 62,263 બાળકો અને પ્રાથમિક શાળાના 94,024 બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આંગણવાડીના બાળકોને 100 મિલી જ્યારે પ્રાથમિક શાળાના બાળકોને 200 મિલી દૂધ આપવામાં આવશે, જેમાં આંગણવાડી માટે 8 કરોડ જ્યારે પ્રાથમિક શાળા માટે 14.79 કરોડ મળીને કુલ 22.79 કરોડનો ખર્ચ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ યોજનાનો આરંભ કરાવ્યો હતો અને આ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે, જેનાથી આંગણવાડીના બાળકો અને પ્રાથમિક શાળાના મળીને કુલ 1.56 લાખ 3 થી 6 અને પ્રાથમિક શાળાના ધોરણ 5 સુધીના બાળકોને આનો લાભ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.